એ તો તમે યુઝ કર્યા. અને તમે જે લખાણ આપો છો, કમાન્ડ આપો છો ને, એને કહેવાય પ્રોમ્પ્ટ. શું કહેવાય ગુજરાતીમાં? સ્ક્રિપ્ટ, લખાણ. એ તમારે કેવું છે એના ઉપર જ એ આઉટપુટ આપશે. એટલે અત્યારે એના ઉપર 3-6 મહિનાના કોર્સ થવા માંડ્યા છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ પર. એનું પ્રોમ્પ્ટ સારું લખાણ, શબ્દ એ સારું કામ આપે. તમે જોયું હે અમુક બહુ સરસ મૂકે પોસ્ટરને હાથે, તો એ જે પ્રોમ્પ્ટ ઉપર જેની પકડ હશે, અવનવા શબ્દો હશે, તેવું આઉટપુટ આપશે. બરાબર. એમાં મેન આપણે જોઈએ કે પ્રોમ્પ્ટ બનાવવા માટે ધ્યાન શું રાખવું પડે. એક તો મેન રોલ. માનો કે તમે આપણે એક્ઝામ્પલ લઈએ, ગૂગલ જેમિનાઈ યુઝ કરો તો એને કહી દેવાનું કે તમારો રોલ સ્પેસિફિક એક્સપર્ટ, તમે આ ફિલ્ડના એક્સપર્ટ છો. વાયરમેન છે તો તમે એને કહી દેવાનું કે તમે એઝ અ વાયરમેન ટેકનિશિયન છો. એવું તમારે રોલ એને ડિફાઇન કરી દેવાનું. શું કરવાનું? ફર્સ્ટ 4 સ્ટેપ યાદ જ રાખવાના. રોલ ડિફાઇન કરી દેવાનું. શું કરવાનું? કે તમે વાયરમેન ટેકનિશિયન છો, અથવા મિકેનિક છો, અથવા વેલ્ડર છો, બેઝિક કોસ્મેટોલોજી હોય તો બ્યુટિશિયન છો, એવું કહી દેવાનું એને પહેલાં. એટલે રોલ ડિફાઇન કરવો ફરજિયાત. પછી એને ટાસ્ક આપવાનો. માનો કે વેલ્ડર છે, આર્ક વેલ્ડિંગની માહિતી જોઈએ છે, તો એને ટાસ્ક આપવા માટે કે આ કામ જ જોઈએ છે પર્ટિક્યુલર મારે, તો તમે જેટલું કહેશો એટલું જ આઉટપુટ આપશે. તો બીજું શું થયું? ટાસ્ક, કામ. શું તમારે કામ જોઈએ એની પાસે. પછી ત્રીજું છે સંદર્ભ, કે તમે જો હું ઇન્સ્ટ્રક્ટર છું, તમે તાલીમાર્થી છો, તો તમે આપો હો પ્રોમ્પ્ટ, તો તમારે કહેવાનું કે હું આઈટીઆઈ વાયરમેન વેલ્ડર ટ્રેડનો ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છું. તો એ મુજબનું એ કોન્ટેક્સ તમને બનાવીને આપશે. પછી એ ફોર્મેટ, તમારે ક્યાં માળખામાં જોઈએ, મુદ્દાસર જોઈએ, ગુજરાતી ભાષામાં જોઈએ, ઇંગ્લિશમાં જોઈએ, હિન્દીમાં જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટમાં જોઈએ. એટલે આવું બધું સ્પેસિફિક કરવાનું. એટલે 4 મુદ્દા તમારા જો ઇન્ક્લુડ હશે. ક્યાં? એક તો રોલ ડિફાઇન કરી દેવાનો. સમજાણું ને? રોલ ડિફાઇન. તમે તાલીમાર્થી છો તો એને કહેવાનું કે હું ટ્રેનર છું, અથવા એને કહેવાનું કે તું એક્સપર્ટ બની જાય, એમ કે ટ્રેનર બની જાય, આઈટીઆઈ સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર બની જાવ. પછી કહેવાનું એને ટાસ્ક આપવાનો, ગમે તે તમારે જે જોઈએ. પછી કોન્ટેક્ટ, સંદર્ભ, કયા સંદર્ભમાં જોઈએ, એમ પરીક્ષા માટે જોઈએ, પ્રેક્ટિકલ એક્ઝામ માટે જોઈએ, સેમિનાર માટે જોઈએ, શેના માટે જોઈએ, એમ તમારે જે કોન્ટેન્ટ જોઈએ એની પાસે કયા હેતુ માટે જોઈએ. પછી ફોર્મેટ, કયા ફોર્મેટમાં. રેડી? 4 યાદ રહી ગયું. આ ભૂલાવું ન જોઈએ કોઈ પણ પ્રોમ્પ્ટ બનાવો ને ત્યારે. માનો આપણે ઉદાહરણથી સમજીએ ને એટલે તમને ક્લિયર થશે. આપણે 2 તફાવત જોઈએ પ્રોમ્પ્ટના. વેલ્ડિંગ વિશે સમજાવો, એટલું મેં લખ્યું ગૂગલ જેમિનીમાં. તો શું આપશે? ઘણો બધો આખો નિબંધ આપશે ને. એને ખબર તો નથી તમારે શું જોઈએ, તો એ મોટો બધો પેરેગ્રાફ આપશે, વેલ્ડિંગ વિશે સમજાવો. આ મેં લખ્યું. આ સારું પ્રોમ્પ્ટ કહેવાય કે ખરાબ? ખરાબ કહેવાય ને. હવે હું લખું કે તમે એક અનુભવી વેલ્ડિંગ ઇન્સ્ટ્રક્ટર છો. એઆઈને જ કહી દેવાનું કે તમે ઇન્સ્ટ્રક્ટર બની જાઓ. મારે આવતીકાલે આર્ક વેલ્ડિંગનો પ્રેક્ટિકલ છે. મને તેમાં રાખવી પડતી મુખ્ય સેફ્ટી ટિપ્સ એક યાદી સ્વરૂપે ગુજરાતીમાં આપો. આ રીતે બધા ટ્રેડ પોતપોતાનો ટ્રેડ નાખી અને બનાવી શકે ને, કોપા, વાયરમેન, ઈટી બધા. તો 2 પ્રોમ્પ્ટમાંથી મજબૂત પ્રોમ્પ્ટ કયું થયું? આ બીજું બોલ્યો એ થયું ને, કે અનુભવી વેલ્ડિંગ ઇન્સ્ટ્રક્ટર છો, મારે આવતીકાલે આર્ક વેલ્ડિંગનો પ્રેક્ટિકલ છે, તો એમાં રાખવી પડતી સેફ્ટી ટિપ્સ આપો. કોન્ટેક્ટ બની ગયો, રોલ આવી ગયો, ટાસ્ક આવી ગયો, બધું આવી ગયું ને. 4 મુદ્દા. તો આ 4 મુદ્દાને આવડીને તમે ગમે તે પ્રોમ્પ્ટ આપશો તો કમ્પ્લીટ થશે. પછી તમારે અવારનવાર ઘરે પ્રસંગ હોય, શુભ પ્રસંગ, લગ્ન, કંકોત્રી, આ તે જે ડિજિટલ મોકલો છો, તો તમે જે છાપવા આપો છો એ આપવીને એના માટે ગૂગલ નોટબુક LM નામ સાંભળ્યું ને તમે? તો એમાં જે ઇન્ફોગ્રાફિક આવે છે એમાં પ્રોમ્પ્ટ લખવાનું, બધાના જે ઘર પરિવારની યાદી બધી આપી દો એને, શું લખવું, તો એ તૈયાર તમને ઇન્ફોગ્રાફિક આખું લખાણ કરીને આપશે, કમ્પ્લીટ ફોર્મેટ બનીને આપશે. બરાબર? પછી તમે ઇંગ્લિશ ગુજરાતી મિક્સમાં પ્રોમ્પ્ટ બનાવો તો પણ ચાલે. રેડી? પછી એક ખાસ જોવું કે એ હજી શીખે છે બધું. એટલે ટેકનિકલમાં ખાસ તમારા વેલ્ડર ટ્રેડ કે કોપા કે આનું બનાવો તો તમારે વેરીફાઈ કરવું ઓથેન્ટિક બુકમાં. બધું સાચું છે એવું માની નહીં લેવાનું, એનાથી ભૂલ પણ થાય. તમારા પ્રોમ્પ્ટમાં ભૂલ હોય તો ભૂલ પણ પડે. હવે મેન આપણે એજ્યુકેશન પર્પઝથી જોઈએ તો ખાસ જે અત્યારે તૈયારી કરે ગવર્મેન્ટ એક્ઝામની અથવા કોઈ પણ એક્ઝામની, માનો કે હમણાં 10મા બોર્ડની એક્ઝામ આવે
તો છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર તમે એમાં ફાઇલ અપલોડનો ઓપ્શન આવે, ગમે તે ટૂલ્સ હોય, ચેટ જીપીટી હોય, એઆઈ, ગૂગલ જેમિની હોય, તો 5 વર્ષના પેપર અપલોડ કરી દેવાનો અને પ્રોમ્પ્ટ લખવાનું કે આ બધા પેપરને પ્રોપરલી તમે સ્ટડી કરો ગુજરાતીમાં જ. બધાને ગુજરાતી ટાઈપિંગ છે, બધાને જી બોર્ડ ઇન્સ્ટોલ કરી લેવાનો, વોઇસ ટાઈપિંગ થાય છે ખબર ને, એટલે ગુજરાતી જ તમારે બેસ્ટ છે. એટલે 5 વર્ષના પેપર ડાઉનલોડ કરી લેવાની તો મળી જાય. બોર્ડના 10માની એક્ઝામનું જ આપણે એક્ઝામ્પલ લઈએ, ગુજરાતી વિષય છે બરોબર, તો એના છેલ્લા 5 વર્ષના પેપર તમારે શું કરવાના, અપલોડ કરી દેવાના. કેમાં? ગૂગલ જેમિનાઈનું એક્ઝામ્પલ લઈએ, એમાં 5 વર્ષના બોર્ડના પેપર જે છેલ્લા વર્ષ લીધેલા છે એ અપલોડ કરી દેવાના. એને કહેવાનું કે આનું એનાલિસિસ પ્રોપર કરો, આને સ્ટડી કરો. ને હવે મારે 2026માં હમણાં એક્ઝામ છે બોર્ડની, તો તમે આ પૂર્વ પેપરના અનુમાને હવે મારે એક્ઝામમાં કયા કયા પ્રશ્નો આવી શકે, શક્યતા, નિબંધ ક્યાં આવે, તો એ છેલ્લા 5 વર્ષના નિબંધ, પત્રલેખનનું એનાલિસિસ કરી ને 2026માં કયા પ્રશ્ન આવશે એ તમને સંભવિત આખું પેપર બનાવીને આપશે. એ તમે જાશો ને તો 50 થી 40 માર્ક્સ તો તમને બેઠા એમાંથી આવે, એ રીતનું એનાલિસિસ કરીને આપશે એમ. એ રીતે કોઈ પણ એક્ઝામ, પોલીસ કોન્સ્ટેબલ હોય, અગ્નિવીર હોય, અને છેલ્લા પેપર તમે અપલોડ કરી અને એનો યુઝ કરો તો ભવિષ્યમાં આવનાર પેટર્ન તમને સમજાવી શકે બરાબર. બાકી ઇન્ફોગ્રાફિક આ તે એ બધું તો તમે જાણો જ છો. મેન શું યાદ રાખવાનું પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં?